એનાથી મોટો કોઈ દેવ નથી. પછી હવે શું હોય? આ તો જે વિશ્વાસ વગરના છે એ લોકો આમ કરતો પણ શું મળે, આમ કરતો આ ગાડીનો ધાબા ગાડીનો અકલમાં થા તને આત્મ જ્ઞાનથી જો પોતે મેળવા જગતના લોકો ભલે મળતા હોય, આપણે ક્યાં નવજ્ઞાનના છીએ એ પોતે મળી. જેને કરવું હોય ભલે કરે. હા, જીવને દાદાભાઈ જાય કે વા ગમે જાય સ્વામિનારાયણ સાધુ પાસે ઊંધી ચતી ના ગમે એમ થાય. હું જઈ રહ્યો ભગવાન, હું તો આમ કરવા જાવ એટલે જવું પડે. હા બેટા, એમાં શું વાંધો? તમારો ધંધો છે, રોજી રોટી તમારી. પણ રાત્રે પછી બેહું નહીં હું, મારું કાર્ય પૂરું થાય એટલે પછી આવતો. હા, કેટલા અગાઉ થયું? કાલ તો 1:30 વાગે. જમણો નહીં છે બસ, નહીં ખાલી વાત. એને છે ને એની વિદ્યાપીઠ છે ને, તથાસ્તુ વિદ્યાપીઠ, એના દાન માટે થઈને જ આ કથા થઈ રહી છે. જમવાનું તો ભેગું ન થઈ શકે, કાંઈ વળે ને વધે નહીં. કાંઈ વધે ને. અને રાજકોટની પબ્લિક તમને ખબર છે ને, હા, આપણે અહીંયા ટ્રાફિક જામ થાય છે તો ત્યાં મૂકે. પછી રાજન ભૈયા ત્રીજી કડી બાકી છે કે પારસ મણી વિના જે પથરા મળે, અને એના વડે લોહ કંચન નો થાય. પારસમણીનો ટાઈટ ઉઠ્યા પાડા મળે, ખીલીને અડાડું હોનું થાય. પારસમણી ન હોય અને ટાઈચું હોય, ટાઈચું એ તમે આમ ખીલીને અડાડો એટલે હોનું થાય. પણ પારસમણી હોય તો પારસ પરસે ને લોહ ટળે. પછી એના મૂલ મોંઘેરા થાય. એ પછી તો મોંઘે મૂલે વેચાય. સમજણ નથી તો સુખ નથી જીવને. પછીની કડીમાં કહે છે, ઓલા પૈસા દે તો બેટા ના મારા ખિસ્સા મૂકો, આ છોકરા ના છે, આ છોકરો રહ્યો ને ના છે, મારા ખિસ્સા મૂકો વાંધો નહીં. અહીંયા હતા ને તમારા ના, અહીંયા આવ્યા તમારા. હા મારા હો, હવે પાછળ નહીં મળે. જોઈ છી તો આ કપાસના કાળા લઈને જતા હોય, મધ્યારે રવિ આવ્યો હરકે એ 100 મણ અગ્નિ લખો કોરે કાગળે. 100 મણ અગ્નિ લખો કોરા કાગળમાં, અને એને લઈને રૂના ગંજે અડકાવો રે. હા, રૂના ગંજે અડકાવી દો. એવા લખેલ અગ્નિથી રૂ દાજે નહીં, પણ રતી એક સાચે જ પરલય થાય. એક તીખાર હોય ને તો ભસ્મી ભૂલ કરી નાખે.
હવે આપણી અંદર ઘડી શું ગયું છે? જાણપણું. હા. એક ભાઈને ફાંસી દેવા છે. એમાં માનસિક રોગના ડૉક્ટરો એને જજને કીધું કે તમારે આ માણસને મારી જ નાખવો છે તો જાહેર કરજો કે ફાંસી આપી, તો અમને એ માણસ હોપી દો, અમારે પ્રયોગ કરવો છે જ પાસે. એટલે જજને વાતનો વિસ્તાર આપ્યો. એટલે ઓલા ફાંસી દેવાવાળા માણસને હોયપો આને ડૉક્ટરો મનોવૈજ્ઞાનિક એટલે ઓલું માથે વીંચું તો કાઢ્યું અને કોબરા દેખાડ્યો કે હવે તને ફાંસી નથી દેવાની, પણ આ કોબરા તારા વાહમાં કડાવવાનો. પછી પાછો ઓલું પહેરાવી દીધું. આ કોબરાથી તરત જ ફીણ આવી જશે અને લીલો કાચ થઈ જાય છે. હવે પછી ખેતરનો ધોરો ઊંડેડો કડાયો વાહમાં, અને તો ઓલો બઠીનો થઈ ગયો અને લીલો કાચ થઈ ગયો. લેબોરેટરીમાં પોસ્ટમોર્ટમ કર્યું અને ઝેર જોયું તો કોબરાનું. એટલે કોબરા તો કડાવ્યો નથી, પણ કે તમે કોબરા દેખાડ્યો હતો ને તો કે હા, એટલે આંખેથી કોબરા અંદર ગળી ગયો અને તમે કીધું તો લીલો કાચ થઈ જશે, મોઢે ભીણ આવી જશે. તો કે હા, એ જાણપણું છે ને એ મનની અંદર કરેલું. એક બાવો આપણા ગામમાં પટેલની બાઈ પાસે ગયો. એ બાઈ ગરમી બહુ છે, હિમાલય જવું છે, કાંઈક પીવા ખાવા દે. તો કે પ્યોર ઘાટી રગડા જેવી છાશ છે, પી લો બાપુ. મહારાજ 2-2.5 લોટા પી ગયા. સારું તારે હવે માજ હવે 2-3 વર્ષે હિમાલય જાઉં છું, અંજણ છે તો ભેગું થાય છે. એ તો છાસ ભાઈ નીકળી ગયો. પાછળથી હોલીએ દોણીમાં જોયું ને એરું અંદર વલોવાઈ ગયો હતો. હાય ઓલો મારે બિચારો છાસ પીધું પણ હવે ઉકલી જવાનું. એમાં 4-5 વર્ષે ઓલો પાછો આવ્યો. કોઈ 12 વર્ષે કહે છે. એટલે કે માય तुझे मेरे को छाछ पिलाई थी, आज फिर छाछ पीने के लिए मैं आया हूँ, तुम मेरे को छाछ पिला दो. કે એ મહારાજ તમે જીવો છો? તો કે હા. કેમ એમ પૂછો? તો કે તેરી છાશમાં આ એરું વલોવાઈ ગયો હતો. હે અને મારે ઢરી પડ્યો. આ ઝાડ પર મારી નાખ્યો. એટલે સૌ બાપો કે આખો ભગત કે જાણ પાણું માટે અનહદ ચિંતવે રે. મેં તમારી જાણ પડું કેટલું છે એટલે પૂછ્યું.
કે તમારી મમ્મીની બેનને તમે શું કહો? તમે કીધું માસી. એટલે મને ખબર પડી ગઈ જાણ પણ કરી છે. હા, અને ઓલું તો હું પૂછું ને ઓલા ભૂદેવને, એ તમારા બાની બેનને તમે શું કહો કે નામ? તમારી બાના ભાઈને તમે શું કહો કે નામ? એટલે મને ખ્યાલ આવી જાય કે આવડો આ છે ગુરુમુખી બાળક. નામે નિવેડો આવી ગયો ભટ્ટમાં મઠમાં પટમાં. એટલે જાણપણું આવે છે, કાઢી શકતા હો તો કાંઈ ઉપદેશ લેવાની જરૂર છે નહીં. નકર લેવો પડે ઉપદેશ. ગુરુ તમારે જે હોય જ રાખજો, પણ વસ્તુ જાણવી પડે. હા, હવે જાણપણું મટે પછી તમને મેજર ન મળે ને એવું અનહદ તમને ચિંતવન થાય. જાણપણું મટે અનહદ ચિંતવે. અને એ અનહદ છે એ વાણી રહિત વિચાર છે. જે સમજ્યા તે ત્યાં સહીમાં કઈ આખો ઉતરા પહેલે પાર ઉતરી ગયા. આડી ઊભી કોઈ માના પેટે અવતાર ન લેવો. હવે પછી ઘટના એવી ઘટી કે ઓલો એક્ઝેસનો ફોન કરજે બેટા. હજો એક્ઝેસનો ફોન કર લે ચાલુ. અહીંયા છે. હા બેટા, બારી ખુલી છે, હવા નીકળી જાય અહીંયાથી. પછીની કડીમાં કહે છે રહે અડોલા અને બોલ બોલા. જાણપણા સર્જા કહે રવિરામ વિલા સંસારી ઉલટા કાળકું ખાય. આઈટમો જે બનતી હોય એ બધી આપણે ખાધી હોય, પણ એક ભાઈને મેં કાર ખાધો છે તો એ કેમ ખવાય? મેં તને શું ભાવે? દૂધ પાક બહુ ભાવે. મેં જોયું તો તપેલું ભરીને દૂધ પાક દઉં તો પી જઈશ? તો કે એક બે વાટકા પી જા. કાં? તો હજાર પી તો મરી જા. પણ મેં તો આપણે ખાવો છે કાઢ ને, તપેલું પી જાય ને વાંધો નહીં. ના હો, મરી જવાય. પણ આપણે કાઢને ખાવો છે પછી વાત ક્યારે? કા કાઢ એટલે રહે ડોલા બોલો બોલા જાણપણા જલ જાય. કહે રવિ રામ વિલા સંસારી ઉલટા કાળકું ખાય. તમારી ચોપડીમાં છે કુંભ કા બાંધા જલ રહે. સાખી મેં જોઈ જલ બી ને કુંભ ન હોય. આ જ્ઞાન મળે તો જ્ઞાન કા બાંધા મન રે, અને ગુરુ બી ને જ્ઞાન ન હોય. ગુરુ વગર જ્ઞાન થાય. પૈસા પાણી કરવા કરી આવો ને બેટા. સારું કહેવાય. બોલો બોલો કીર્તિભાઈ કાંઈક બોલો. આ ભાઈ છે ને ગુરુમુખી બાળક છે, પણ આત્માની ખબર છે.